ચાલો હવે જોઈએ દાખલા નંબર 11। તો એની રકમ એની જે શ્રેણી આપેલી છે એમાં પહેલી સંખ્યા 6.25, ત્યાર પછી 9, પછી 12.25, પછી 16, પછી 20.25, પછી 25 અને પછી 30.25 અને પછી છેલ્લે જે કોઈ સંખ્યા આવે એ આપણે મેળવવાનું છે। એક સંખ્યા 0.25 વાળી, પછી કોઈ એક સંખ્યા આપેલી છે, સાદી સંખ્યા કહેવાય એમ કહેવી આપણે, બરોબર, પ્રાકૃતિક સંખ્યા જેને કહીશું। પછી પાછી પોઈન્ટ વાળી સંખ્યા, પછી એક પોઈન્ટ વગરની, પોઈન્ટ વાળી, પોઈન્ટ વગરની, પોઈન્ટ વાળી, તો એની પછી આવશે પોઈન્ટ વગરની સંખ્યા હશે। ફરીવાર એક સંખ્યા પોઈન્ટ વાળી છે, દશાંશ ચિહ્ન જેને કહીશું આપણે, તો પોઈન્ટ વાળી છે, પછી સંખ્યા પોઈન્ટ વગરની, પછી પોઈન્ટ વાળી સંખ્યા, પછી પોઈન્ટ વગરની, પોઈન્ટ વાળી સંખ્યા, પોઈન્ટ વગરની સંખ્યા, પોઈન્ટ વાળી સંખ્યા, તો જે જવાબ આવે એ પોઈન્ટ વગરની સંખ્યા આવે। મતલબ કે આપણે સી અને ડી નથી આવવાના। શું કામ? એ પોઈન્ટ વાળા જવાબ છે, તો એ તો નથી આવવાના। એક પોઈન્ટ વાળી સંખ્યા આવી ગઈ, તેની પછી જે આવશે એ પોઈન્ટ વગરની સંખ્યા આવશે। એટલે હવે એ અને બી માંથી કોઈ એક સંખ્યા હશે। જોઈ લેવી આગળ। પહેલા તો આ શું છે? તો કે બે શ્રેણી છે જેને ભેગી કરીને આપેલી છે। કઈ રીતે? આ 0.25 વાળી શ્રેણી છે, આ એક શ્રેણી જો 6.25, પછી છે 12.25, પછી છે 20.25, પછી છે 30.25, આ રીતે આ એક શ્રેણી છે। પછી હવે જે વધી એ આ બીજી શ્રેણી છે, કઈ છે? 9 વાળી। 9, ત્યાર પછી છે 16, ત્યાર પછી છે 25 અને ત્યાર પછી હવે અહીંયા જે છે એ, બરોબર। ફરી વાર આ છે એક 9, ત્યાર પછી છે 16, ત્યાર પછી છે 25 અને હવે અહીંયા જે સંખ્યા આવી આ એક અલગ શ્રેણી છે। નીચે છે 0.25 વાળી અલગ શ્રેણી છે। તો આપણો જે જવાબ આવે છે એ 0.25 વાળો નથી આવતો, એટલે એ તો કેન્સલ। તો પોઈન્ટ વગરની સંખ્યા છે એ જવાબ છે। હવે પોઈન્ટ વગરની સંખ્યા રહીને એને ધ્યાનથી જુઓ। પોઈન્ટ વગરની સંખ્યા છે એને ધ્યાનથી જુઓ। પહેલી સંખ્યા છે 9, પછી 16, પછી 25। તો અગાઉ મેં કીધું કે આપણે સંખ્યા શ્રેણી પ્રકરણ જે છે એની અંદર આવતા દાખલાઓ એને આપણે જો સોલ્વ કરવા હોય તો આપણી પાસે શું શું માહિતી હોવી પડે, આપણને શું આવડવું પડે? સંખ્યાઓ વિશે, પ્રાકૃતિક પૂર્ણ, પૂર્ણાંક સંખ્યા, બરોબર, અયુગ્મ, યુગ્મ, અવિભાજ્ય, વિભાજ્ય સંખ્યાઓ, આ દરેક વિશે માહિતી હોવી જોઈએ। ત્યાર પછી આપણે કીધું ઘડિયા, વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ, બરોબર। તો વર્ગો એ ખાસ આવડતા હોય તો 9 છે એ કોનો વર્ગ છે એ આપણને ખબર હોવી જોઈએ, 3નો વર્ગ। 16 છે એ કોનો વર્ગ છે? 4નો વર્ગ। 25 છે એ કોનો વર્ગ છે? 5નો વર્ગ। તો એ અહીંયા આપેલું છે કે આ જે છે એ છે 3નો વર્ગ, ત્યાર પછી અહીંયા આપેલો છે 4નો વર્ગ, પછી 5નો વર્ગ। તો હવે જે આપે એ આપે 6નો વર્ગ આપે, 3, 4, 5 અને હવે 6નો વર્ગ। 6નો વર્ગ કેટલો થાય? 6નો વર્ગ 36 થાય। મતલબ કે પેલા અહીંયા આપે છે 3નો વર્ગ, પછી આપે છે 4નો વર્ગ, પછી અહીંયા છે 5નો વર્ગ અને હવે અહીંયા શું આવશે? 6નો વર્ગ। 6નો વર્ગ કેટલો થાય? 36 થાય, બરોબર। એટલે દાખલા નંબર 11 જે છે એમાં જવાબ થશે વિકલ્પ એ 36, બરોબર। બે શ્રેણી છે। બીજી શ્રેણી જે 0.25 વાળી છે, હવે એની વાત કરીએ આપણે તો જો પહેલા છે 6.25, ત્યાર પછી છે 12.25, પછી છે 20.25, પછી છે 30.25, 6.25, પછી આવ્યા 12.25। આ પાછળના જે 0.25 છે ઈ રહેવા દો એમ નામ, આગળ જુઓ 6 પછી 12 આવ્યા, કેટલાનો વધારો થયો? 6નો વધારો થયો। 6.25 માં 6 ઉમેરો તો 12.25 થાય। 12.25 પછી શું આવ્યા? 20.85 નહીં પણ 20.25 છે હો, 20.25।
તો 0.25 એમ નામ રહેવા દો. અહીંયા જુઓ આગળ પોઈન્ટની આગળ 12 છે ને પોઈન્ટની આગળ 20 છે. તો 12માં કેટલા ઉમેરીએ તો 20 થાય, તો 8 ઉમેરીએ તો 20 થાય. તો પેલા 6 નો વધારો, પછી 8 નો વધારો, તો હવે આવે 10 નો વધારો. બસ એમાંય વધારો જ છે, પણ કેટલો? અહીંયા વર્ગો આપ્યા હતા 3, 4, 5, પછી 6, એક એકનો વધારો થાય વર્ગોમાં. એમાં અહીંયા વધારો છે, પણ પહેલા 6, પછી 8, 10, 30.25 પછી જો કોઈ સંખ્યા પૂછી હોત તો કઈ આવે? 6, 8, 10, એની પછી આવે +12, 30 ને 12 કેટલા થાય? 42, પાછળ આવે 0.25 આ આવે. સમજવા માટે છે, આ આપણને પૂછ્યું નથી, આ ફક્ત સમજવા માટે છે. જે પૂછ્યું હતું એ હતો 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ ને અહીંયા આવે 6નો વર્ગ એટલે 36. બરોબર. ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની રકમ 0.5, પછી 1.5, પછી 5.5, પછી 14.5 અને પછી જે છે એ આપણે મેળવવાનું છે. 0.5 આ છે પહેલી સંખ્યા, પછી 1.5, 5.5, 14.5 એના પછીની સંખ્યા મેળવવાની છે. બરોબર. ચાલો જોઈએ વધારો કેટલાનો થાય છે. બહુ મોટી સંખ્યાઓ વધતી નથી, જોઈ લેવી. એમાં પાછળના 0.5 એમ નામ રાખો. અહીંયા છે પોઈન્ટની આગળ 0 અને અહીંયા પોઈન્ટની આગળ 1, તો કેટલાનો વધારો થયો? 1નો વધારો થયો. એવી જ રીતે હવે આગળ વધ્યા. પાછળના 0.5 એમ નામ 1 અને અહીંયા છે 5, તો કેટલાનો વધારો થયો? 4નો વધારો થયો. 1.5માં 4 ઉમેરીએ તો 5.5 થાય. ફરી પાછા અહીંયા 0.5 એમ નામ રહેવા દો. પોઈન્ટની આગળ છે 5, પોઈન્ટની આગળ છે 14. કેટલા ઉમેરીએ તો 14 થાય 5માં? તો 5માં 9 ઉમેરીએ તો 14 થાય. 9 + 5 એટલે 14. એટલે 5.5માં 9 ઉમેરીએ તો 14.5 થાય. હવે અહીંયા શું આવશે? તો હવે નીચેની સંખ્યા ધ્યાનથી જુઓ. 1, 4, 9 આ શું છે? આ જે છે ને આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ એટલે કેવી સંખ્યા? મતલબ કે જેનું વર્ગમૂળ નીકળે છે. 1 છે એ કોકનો વર્ગ છે. કોનો વર્ગ છે? 1નો વર્ગ છે. મતલબ આ સંખ્યાઓ કોકનો વર્ગ છે, એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. 4 કોનો વર્ગ છે? 2નો વર્ગ છે, 4 છે. 3 છે કોનો? 9 છે એ કોનો વર્ગ છે? 3નો વર્ગ છે. પહેલા 1નો વર્ગ આવ્યો, પછી 2નો વર્ગ, પછી 3નો વર્ગ. તો હવે અહીંયા આવશે 4નો વર્ગ. હવે 1, 2, 3, 4નો વર્ગ. 4નો વર્ગ કેટલો થાય? 4નો વર્ગ 16 થાય. તો 0.5 પાછળ એટલું તો આવવાનું જ છે જવાબમાં, એ આપણને ખબર છે. દરેકમાં 0.5 આવે જ છે. આગળની વાત કરીએ પોઈન્ટની. 14માં 16 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 30 થઈ જાય. તો 30.5 આવે. બરોબર. કોઈ અઘરું નથી. પોઈન્ટ છે એટલે અઘરું દેખાય છે, પણ છે નહીં. 0.5, 0.5, 0.5, 0.5 બધામાં એમ નામ છે, તો એને આપણે નથી હલાવવા. આપણે પોઈન્ટની આગળની વાત કરીએ. પહેલા છે 0, પછી છે 1, પછી છે 5, પછી છે 14. પોઈન્ટની આગળ છે એની જ વાત હું કરું છું. બરોબર. 0 પછી આવ્યું 1, એની પછી આવ્યું 5, પછી આવ્યું 14. તો 0 પછી 1 આવ્યું એટલે 1નો વધારો. 1 પછી શું આવે છે? 5 એટલે 4નો વધારો. અહીંયા વધારો થયો 1નો, અહીંયા વધારો થયો 4નો. 1 + 4 એટલે 5, 5 પછી 14 આવ્યા એટલે 9નો વધારો. અને પછી હવે અહીંયા શું આવે એ આપણે પછી જોઈએ. પહેલાં અહીંયા જોઈ લેવાનું. 1, 4, 9. 9 એટલે 3નો વર્ગ, 4 એટલે 2નો વર્ગ અને 1 એટલે 1નો વર્ગ. તો 1, 2, 3 પછી આવે 4. 4નો વર્ગ થાય 16. આપણે શું કરીએ છીએ? પાછળના 0.5 એમ નામ રાખીએ છીએ. આગળ શું છે? 16 અને 14નો સરવાળો એટલે આવે 30. તો 30.5. અઘરું નથી આ. બરોબર. સમજવાનું છે ખાસ.
એટલે દાખલા નંબર 12 ની અંદર જવાબ આવશે વિકલ્પ એ 30.5. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની રકમ ધ્યાનથી પહેલા જોવાની છે. 1 પહેલી સંખ્યા જે શ્રેણી છે એમાં પહેલી સંખ્યા 1, ત્યાર પછી બીજી સંખ્યા 1 છે, પછી છે 8, પછી છે 4, પછી 27, પછી 9, પછી 64, પછી જે છે એ મેળવવાનું છે. અગાઉ શું આવતું તો અગાઉ કંઈક આવું આવે 3, 5, 7, 9, પછી આપણે જે મેળવવાનું હોય સતત સંખ્યા વધે, સતત વધારો થાય. કાં આવું થાય 5, 3, 2 આવી રીતે, મતલબ શું થાય સંખ્યા શું થાય ઘટે, ઘટાડો થાય. પણ હવે અહીંયા જુઓ આ રકમ ફરી વાર જુઓ. પહેલી સંખ્યા છે 1, અહીંયા હું લખું છું પહેલી સંખ્યા શું છે 1, ત્યાર પછી બીજી સંખ્યા છે 1, પછી છે 8. પહેલી સંખ્યા 1, પછી જે છે એ 1, કંઈ વધારો ઘટાડો નથી થયો, એની સંખ્યા આવી પડખે 1, પછી શું થયું 8 આવ્યા, મતલબ વધ્યા. હવે 8 પછી જુઓ શું છે 4, મતલબ ઘટે છે. 4 પછી શું છે 27, મતલબ વધે છે. ફરી પાછા 27 પછી 9 આવ્યા, મતલબ ઘટે છે. 64 વધે છે. પછી શું આવશે એ આપણને ખબર ક્યારે પડે? પહેલાં તો આ શ્રેણી શું છે એ ખબર હોય ને તો. આ હકીકતમાં 2 શ્રેણી છે જેને ભેગી કરીને આપેલી છે. મતલબ અહીંયા 2 શ્રેણી, એક વધે એક ઘટે, એક વધે એક ઘટે, આવું હોય ત્યારે 2 શ્રેણી હોય. 2 શ્રેણી મતલબ આ 1 પછી સીધા 8 આવે, પછી સીધા 27 આવે, પછી સીધા 64 આવે, મતલબ 1 પછી આવે 8, 8 પછી આવે 27, 27 પછી આવે 64, આ રીતે. બાકી પછી જે વધ્યા ને એની વાત કરીએ. 1 પછી છે 4, પછી છે 9, અને હવે જે છે એ આપણો જવાબ આવે, મતલબ ઉપરની જે શ્રેણી છે ને એમાં આપણો જવાબ આવે છે. નીચેની શ્રેણી છે એમાં જવાબ નથી આવતો. પહેલા જે જવાબ છે એ આપણે જોઈ લઈએ. 1, પછી 4, પછી 9, પછી જે મેળવવાનું છે હમણાં જ અગાઉ જોયું 9 અને 4 આવે, મતલબ 9 છે એ 3 નો વર્ગ છે, 4 છે એ 2 નો વર્ગ છે, તો અહીંયા 1 છે એ 1 નો વર્ગ છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 1, 2, 3, તો અહીંયા કોનો વર્ગ હશે 4 નો વર્ગ, અને 4 નો વર્ગ કેટલો થાય 16 થાય. બરોબર, એટલે જવાબ 16 આવે એટલી ખબર પડી. એટલે એક શ્રેણી જે છે એની અંદર આપણો જવાબ આવી ગયો 16. નીચેની શ્રેણીમાં જવાબ નથી પણ જોઈ લેવી. આ 1 પછી 8 પછી 27 પછી 64. જેમ તમને 9 અને 4 જોવો તો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 આવી ખબર પડી જાય. એવી જ રીતે 27 જોવો ને તો 3 નો ઘન, 8 જોવો તો 2 નો ઘન, ખબર પડી જવી પડે. 1 જોવો તો એ 1 નો ઘન, 1 નો ઘન 3 નહીં થાય, 1 નો ઘન 1 જ થશે. 1 નો વર્ગ 2 નહીં થાય, 1 નો વર્ગ 1 જ થશે. એટલે કોઈ એવી સંખ્યા કે જેનો વર્ગ અને જેનો ઘન એક જ જાય, એક જ જવાબ આવે. કોઈ એક સંખ્યા કે જેનો વર્ગ કરીએ અને ઘન કરીએ તો પણ જવાબ સરખો જ આવે, તો એ સંખ્યા 1 છે, ખાસ ધ્યાન રાખજો. બરોબર, તો 8 એ 2 નો ઘન, 27 3 નો ઘન, તો 64 એ 4 નો ઘન. તમને ખાસ ઘન વર્ગ આવડવા જોઈએ તો જ આનો જવાબ તમે લાવી શકો, બાકી ન લાવી શકો. બરોબર, હકીકતમાં 2 શ્રેણી છે. એક વર્ગવાળી શ્રેણી જે ઉપર આપણે લખી, નીચે છે ઘનવાળી શ્રેણી. વર્ગવાળી શ્રેણીમાં આપણો જવાબ આવે છે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ 16. બરોબર, એટલે આપણો જવાબ શું થાય છે 16 થાય છે. બરોબર, એટલે 13મો જે દાખલો છે એની અંદર જવાબ છે વિકલ્પ બી 16. આગળ જોઈએ ત્યાર પછી 14મો દાખલો. પહેલી જ સંખ્યા જુઓ શ્રેણીમાં 19200, બહુ મોટી સંખ્યા. પછી આવી જાઓ પડખેની સંખ્યામાં 1920. આ જે છે 19000, એના કરતાં તો 1920 બહુ જ નાની સંખ્યા થઈ ગઈ.
1920 પછી આવ્યા 240, ફરી પાછી બહુ નાની સંખ્યા કહેવાય 1920 કરતા. 240 પછી આવી ગયા 40, નાની સંખ્યા. 40 પછી થઈ ગયા 10, નાની સંખ્યા. 10 પછી આવે એ ફરી પાછી નાની સંખ્યા. તો જોવું પડે કે આમાંથી શું આવશે. બધી નાની સંખ્યા જ છે, બરોબર. આપણને પહેલાં તો શ્રેણી લખી લેવી. 19,200 પહેલી સંખ્યા. ત્યાર પછી જે આવે છે એ છે 1920, પછી 240, પછી 40, પછી 10 અને પછી જે છે એ આપણે મેળવવાનું છે, બરોબર. ચાલો જોઈ લઈએ. આવી રીતે જોઈ ને તો ખબર ન પડે સીધી 19,200 પછી 1920 પછી 240 શું થાય છે એ ખબર ન પડે. એટલી ખબર પડે કે અચાનક ઘટે છે અને બહુ નાની સંખ્યા મળે છે. અચાનક બહુ વધુ ઘટાડો થાય છે તો ભાગાકાર હશે, પણ કોનો ભાગાકાર હશે એ નથી ખબર. તો આપણે શું કરવાનું, આપણે આ શ્રેણીમાં સૌથી નાની સંખ્યા કોણ છે 10, ત્યાંથી શરૂ કરી અને આ બાજુ ચાલવાનું, બરોબર. ગુણાકાર જુઓ તો 10ના ઘડિયામાં 40 ક્યાં આવે, 10ના ઘડિયામાં 40 ક્યાં આવે, તો 10 ગુણ્યા 4 કરો તો 40 આવે, બરોબર. ત્યાર પછી હજી આગળ 40 પછી 240, 40 પછી 240. તો પહેલાં તો આપણે આ જોવાનું કે 40 અને જવાબ શું લાવવાનો છે, 240 લાવવાનો છે. કેટલા હારે ગુણાકાર કરીએ તો 240 થાય, ખબર નથી. તો હું શું કરું, મને અઘરું લાગે છે ને એ હું કેન્સલ કરું. મને અઘરો એક આ 0 0 કાઢી નાખું ને તો હવે હેલું લાગે. મને અઘરું લાગતું હતું 40 ને 240 જોઈને. 4ના ઘડિયામાં 24 ક્યાં આવે એ ખબર પડી જવી પડે આપણને તરત. 4ના ઘડિયામાં 24 આવે, 4 6 24. તો બસ 40ના ઘડિયામાં 240 આવે, 6 ગુણાકાર કરો તો, બરોબર. એટલે અહીંયા 40 ગુણ્યા 6 કરો એટલે થઈ જાય 240. મને 40નો ઘડિયો માર નથી પાકો કરવો, મારે પાકો કરવાનો ખાલી 4નો ઘડિયો. ખબર પડે છે કઈ રીતે? બંનેમાંથી એક એક 0 કાઢી નાખો, 4 6 24 થઈ જાય. તો 40 6 240 થાય. બસ આટલી ખબર પડી જાય આપણને. આગળ જોવી. 240 પછી છે 1920. 240 પછી શું છે 1920. કેટલા ગુણાકાર હશે પહેલાં આપણને સીધી ખબર ન પડે, ડાયરેક્ટ ન આવડે. તો જો અહીંયા 4 ગુણાકાર કર્યો, પહેલાં આ બે વચ્ચે 4 ગુણાકાર, પછી આ બે વચ્ચે 6 ગુણાકાર. 4 એમાં 2 ઉમેર્યા તો 6, 6માં 2 ઉમેરો તો કેટલા થાય 8 થાય. તો 8 ગુણાકાર હશે એવું આપણે કહી શકીએ, પણ ચેક કરીએ. 240 ગુણ્યા 8 કરીએ તો 240 ગુણ્યા 8, 8 ગુણ્યા 0 એટલે 0, 8 ચોક 32ના 2 વધી 3, 8 દુ 16 ને 3 19 આવી ગયું 1920. એટલે 240નો 8 ગુણાકાર કરો એટલે 1920 થઈ જાય. અઘરું નથી હો, મોટી સંખ્યા જોઈને અઘરું લાગે પણ છે નહીં. નાની સંખ્યા ગોતી લેવાની કોણ છે 10, એના પછી અહીંયા જોવાનું એની એક આગળ 40 છે. 10ના ઘડિયામાં 40 ક્યાં આવે, 4 હારે ગુણાકાર કરો તો 40 પછી 240 છે. આપણે 0 0 ઉડાડ દો, ઘડીક 0 0 નથી એવું વિચારો. તો 4 છે ને 24 છે, 4 6 24 થાય તો 40 6 240 થાય. 4 ગુણાકાર, 6 ગુણાકાર, બબ્બે વધારો, 4 6 8. તો હવે 10 1920 જે છે એનો 10 ગુણાકાર આપણે કરીએ તો શું થાય, તો 19,200 થાય, બીજું કાંઈ ન થાય, બરોબર. અહીંયા 1920નો 10 ગુણાકાર કરીએ તો 19,200 થઈ જાય. આપણે શું કર્યું, નાની સંખ્યાથી મોટી સંખ્યા બાજુ આવ્યા. આપણે જવાબથી આગળ આવી ગયા છીએ, જવાબ તો પાછળ છે. તો ફરી પાછું આપણે શું કર્યું, જમણેથી ડાબે આવ્યા તો હવે ડાબેથી જમણે. હવે આપણે આ બાજુ જવું છે. અગાઉ અહીંથી અહીંયા આવ્યા તો ગુણાકાર હતો, હવે અહીંથી આ બાજુ જશું તો રિવર્સ ભાગાકાર થઈ જશે. મતલબ કે આ દરેક જગ્યાએ જ્યાં ગુણાકાર હતો અહીંયા શું હશે, ભાગાકાર, બરોબર.
અઘરું નથી, ખાસ ધ્યાન રાખજો. 19,200 ભાગ્યા 10 કરો, 19,200 ભાગ્યા 10 તો 1,920 આવે. 1,920 ભાગ્યા 8 કરો એટલે 240 આવે. 240 ભાગ્યા 6 કરો તો 40, 40 ભાગ્યા 4 કરો તો 10. વિચારો હવે શું છે, જુઓ અહીંયા 10 પછી 8 6 4 2નો ઘટાડો થાય. 10 માંથી 2 ઓછા કરો તો 8, 8 માંથી 2 ઓછા કરો તો 6, 6 માંથી 2 ઓછા કરો તો 4, 4 માંથી 2 ઓછા કરો તો શું થઈ જાય 2. મતલબ અહીંયા છે ભાગાકાર 2 સાથે, બીજું કાંઈ નહીં. 10 8 6 4 2, 10 ભાગ્યા 2, 10 ભાગ્યા 2 તો કેટલા થઈ જાય 5 થાય. 10 ના અડધા કેટલા થાય 5 થઈ જાય. મતલબ આપણો જવાબ છે વિકલ્પ સી 5. બરોબર. ફરીવાર બહુ મોટી સંખ્યા હતી એટલે આપણે અહીંથી નહીં પણ અહીંથી ચાલુ કર્યું. બરોબર. એટલે અહીંયા હતા 10, ત્યાં શું છે 10 છે 10. ત્યાર પછી છે 40, તો 10 ગુણ્યા 4 કરો તો 40 થાય. 40 ગુણ્યા 6 કરો તો 240. ઈ સીધી કેમ ખબર પડી? 0 0 કાઢી નાખ્યા. 4 6 24 તો 40 6 240. 4 ગુણાકાર 6 ગુણાકાર તો હવે આવે 8 ગુણાકાર. આ આપણે ચેક કર્યું હતું. બરોબર. આ ચેક કરી લીધું પછી જ હવે આપણે નક્કી કર્યું કે હવે જે છે એ સીધો 10 ગુણાકાર છે. આ આપણે ડાબેથી જમણે આવ્યા ત્યારે ગુણાકાર હતું. હવે આપણે જમણેથી ડાબે આવ્યા ત્યારે ગુણાકાર હતો. હવે આપણે ડાબેથી જમણે જઈએ તો શું હોય? તો કે હવે ભાગાકાર હશે. તો આ દરેક જગ્યાએ પહેલા હશે ભાગ્યા 10, પછી અહીંયા ભાગ્યા 8. જ્યાં ગુણાકાર હતો અહીંયા ભાગાકાર થાય, સંખ્યા એમ નામ રહે. ભાગ્યા 6 ભાગ્યા 4. તો અહીંયા શું આવે? તો કે અહીંયા ભાગ્યા 2 આવે. 10 ભાગ્યા 2 એટલે 10 ના અડધા કેટલા થાય 5 થાય. બરોબર. ચાલો આગળ જોઈએ. હવે દાખલા નંબર 15. તો એની અંદર પહેલી સંખ્યા છે 0, ત્યાર પછી શું છે 3. પહેલા છે 0, ત્યાર પછી છે 3, ત્યાર પછી 8 15 24 35 અને પછી જે છે એ મેળવવાનું છે. સંખ્યાનો વધારો થાય છે. જો સતત વધારો થાય છે અને વધારામાં નાની નાની સંખ્યા જ વધે છે. તો ચેક કરી લઈએ. 0 પછી આવ્યા 3 તો 3 નો વધારો. 3 પછી આવ્યા 8 તો 3 માં કેટલા ઉમેરો તો 8 થાય. તો 5 ઉમેરો તો એટલે 5 નો વધારો. 8 પછી આવ્યા 15 તો 7 નો વધારો. ખબર ન પડે તો 15 માંથી 8 બાદ કરી દેવાના એટલે 7 આવે. ચાલો અહીંયા સુધીમાં ખબર પડી જવી પડે કે હવે શું થશે આગળ. જો 3 વધ્યા, 5 વધ્યા, 7 વધ્યા. 3 5 7 2 વધે છે. 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. બરોબર. 8 ને 7 15, 15 ને 9 24, 24 પ્લસ 11 એટલે 35, 35 પ્લસ 13. એકમનો અંક બંનેનો જુઓ. 5 ને 3 થઈ જાય 8, 3 ને 1 થઈ જાય હવે 4. દશકનો અંક જોઈએ તો 3 ને 1 4 એટલે 48. 35 પછી જે સંખ્યા આવે એ 35 થી મોટી હોય એટલે વિકલ્પ બી તો ન જ આવે. એક તો કેન્સલ થયો. 35 થી મોટી એટલે હવે કઈ થઈ ગઈ 48. બરોબર. એટલે દાખલા નંબર 15 જે છે એની અંદર જવાબ શું આવશે? વિકલ્પ એ 48.